ખબર કે મરચે થાય તીખા એટલે ખાલી મરચે નહીં ધોતી, બાકી બીજું તો બધું ધોઈ જ નાખે. જો ધોઈ નાખીએ. આપણે પેલી બાજુ ગોડાઉન નથી, આપણે કટર લાવવાના થતા હતા તો આપણે 35-40 કટર લાવ્યા હતા. મોટરનો વાયર પણ કાઢીને મૂકી દીધો હતો, જોઈ લો. અને અચાનક ઘરેથી કોલ આવ્યો હતો કે તમે ઘરે આવો ફટાફટ. તમે ઘરે ગયા તો આવ્યા હતા મહેમાન. પણ અત્યારે આની અંદર પાણી એટલું ઠરે છે ને, સવાર વહેલું લગભગ બધા પાણીને ભરેલા હતા ઘરે ખાલી કરી, કારણ કે નાવા ધોવા ભર્યું હતું પણ ઘરે જવાનું થયું એટલે રહેવા દીધું. જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના ફરીથી એક નવા બ્લોગ વિડીયોમાં તમારું. તો ગાઈસ અત્યારે ઘડિયાળમાં 7 વાગી ગયા. 7 વાગે આપણે વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું હોય. તો વિડીયોની અંદર કન્ટિન્યુ તમે બનાવી રહેજો, લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના. તો આ બાજુ આપણે મેડમે સ્ટાર્ટ કરી દીધું છે, ટમાટર બીજો કાપવાનું ચાલુ કરી નાખ્યું છે. આ જોઈ લો, આપણે આ બાજુ ટમાટર બીજો કાપવાનું ચાલુ છે. ટમાટર કાપ્યા છે અને પેલી બાજુ મરચાં પડ્યા છે, ધોણા પડ્યા છે. 2 ટમાટર નાખવાનું થાય છે, 2 જ નાખે ને. તો અમે ગમે ત્યારે દાળ ભાત બનાવીએ, દાળ ઢોકળી બનાવીએ, ગમે તે વસ્તુ બનાવીએ ને એની અંદર અમારે 2 ટમાટર તો હોય જ. આ જોઈ લીલા મરચાં, ટમાટર, ધોણા બધું હોય. ધોયા વગર તો બિલકુલ ગેસ કોઈ વસ્તુ નાખતી જ નહીં કે ના મારે બધું ધોવું જ છે. ટમાટર ધોવે ને ખાલી મરચાં નહીં ધોતી. મરચાં ધોવે ને તો શું ખબર છે કે મરચાં ધોવે ને તો શું થાય ખબર છે કે મરચાં થાય તીખા એટલે ખાલી મરચાં નહીં ધોતી, બાકી બીજું તો બધું ધોઈ જ નાખે. જો ધોઈ નાખીએ. હા ધોવું જ ના ચાલે. એક ટમાટું બાકી પડ્યું એ શું કરે. આજે મોબાઈલનું કવર તો કાઢી નાખ્યું છે. આ જોઈ લો, મોબાઈલનું કવર કાઢી નાખ્યું છે. મોબાઈલ આપણે સ્ટીક આવે એની અંદર ફિટ કરી દીધો છે, કવર પણ કાઢી દીધું છે. 2 દિવસ થઈ ગયા. 2 દિવસથી આપણે પંચર કરાવવા આવ્યું પણ હજુ સુધી પંચર થઈને આવ્યું નહીં. તો આ જોઈ લો, લારીનું ટાયર એમને એમ છે ને, પેલી બાજુનું ટાયર છે એ રહ્યું, એ બાજુનું ટાયર છે ને આ બાજુનું ટાયર તો કાઢી નાખ્યું છે. અને આપણે પેલી બાજુ ગોડાઉન નથી, આપણે કટર લાવવાના થતા હતા તો આપણે 35-40 કટર લાવ્યા હતા. અચાનક ટાયરમાંથી હવા નીકળી ગઈ હતી એટલે પછી રહેવા દીધું. એટલે આપણે ટાયર ખોલીને પંચર કરાવવા આવી દીધું પણ હજુ સુધી પંચર થઈને આવ્યું નથી. તો હવે કાલે લગભગ આપણે લેવા જવાનું થાય. હું આગળ ગામમાં વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે. તો આજે વરસાદ આવે તો બહુ સારું કહેવાય. જે અમારું નાવા ધોવા અમે પાણી ભર્યું હતું એ આપણે એવું ને એવું પડી રાખ્યું છે. ટોકામથી આપણે નાયા ધોયા પર પેલું એવું ને એવું પડી રાખ્યું પાણી. પેલી બાજુ મોટર પણ લગાવેલી હતી, હવે ચાલુ કરીને જા ને કદાચ છે ને કોઈ આગા પાછું થાય તો શું કહેવાય. એટલે મોટરનો વાયર પણ કાઢીને મૂકી દીધો હતો, જોઈ લો. ઘરેથી કોલ આવ્યો હતો કે તમે ઘરે આવો ફટાફટ. તમે ઘરે ગયા તો આવ્યા હતા મહેમાન. તો મહેમાનને ચા પાણી કરાવડાવ્યું, બેસાડ્યા, સુખ દુઃખની વાતો કરી. પછી મહેમાન જતા રહ્યા ઘરે અને અમે આવતા રહ્યા અમારી ફેક્ટરી. એટલે બધું નાવા ધોવાનું પડી રાખ્યું. ને આપણે તો 4 વાગે પાણી આવે એટલે આપણે પહેલાં નહીં લેવાનું, ખાલી મેડમને બાકી રહી ગયું. બાજુ પાણીનું માટલું પણ ભરીને મૂકી દીધું હતું. આ અમે વેચાતું લાવ્યું હતું પંપમાંથી 150 રૂપિયાનું, કારણ કે ઉનાળાની પાણી પીવાની તકલીફ પડતી હતી. પાણીની અંદર પાણી બહુ ગરમ થતું હતું કે એટલે અમે વેચાતું લાવી દીધું વેચાણ 150 રૂપિયાનું. પણ અત્યારે આની અંદર પાણી એટલું ઠરે છે ને, સવાર વહેલું લગભગ 6 વાગે પાણી પીવાનું તો જાણે ફ્રીજમાંથી પાણી પીધું. અને આ રીતના અમે એને બોધી દીધું. જોઈ લો, પેલો કોથળો આવે ને કંચન કોરે મોરે આપણે બેઠી દીધું એ કે સરસ મજાનું વહેલું સવારમાં 6 વાગે તો જાણે ફ્રીજમાંથી આપણે પાણી પીધું હોય ને એવી ફિલિંગ આવે. વહેલું સવારમાં 6 વાગે ઉઠ્યું એટલે બ્રશ કરીને પછી આપણે 1 ગ્લાસ ભરીને ટાઢું પાણી પીવા તો જોવે જ. બધા પાણીને ભરેલા હતા ઘરે ખાલી કરી દીધા, કારણ કે નાવા ધોવા ભર્યું હતું પણ ઘરે જવાનું થયું એટલે રહેવા દીધું. આ બાજુ હવે શું લેવા જાય છે, શું કરે. તો આ બાજુ આપણે હવે દાળ ઢોકળીનો આટો બાંધવાનો થાય છે. અને દાળ તો બફાય છે પડી જેવતા પણ સરસ મજાનું સળગી રહ્યો છે. પેલી બાજુ હવે દાળ ઢોકળીનો આટો બાંધવાનું સ્ટાર્ટ કરી દીધું છે. તો આપણે આ લેબુડી ચો આગળ ઉગીએ, જો લેબુડી આપણી ચો આગળ ઉગી છે, કારણ કે જ્યારે અમે લેબુડીમાંથી લેબુ લાવ્યા
એમાંથી શરબત બનાવ્યો. શરબત બનાવીને અમે પીધો અને પછી જે અંદરથી દોણા નીકળ્યા કે એ અમે આગળ ચોમાહાના ફેંકી દીધા હતા. દોણા ફેંક્યા પછી 4-5 મહિના થયા એટલે આપણે સરસ મજાની આગળ લેબુડી ઉગીને તૈયાર થઈ હતી. જેવી તૈયાર થઈ એટલે પછી અમે એને કીધું કે ભલે રહી આપણે મેડમ કે નથી ઉગાડવી, ભલે મોટી થતી, પણ હવે આર્ય લેબુડી આગળ ધીમે ધીમે મોટી થતી જાય છે. કારણ કે આગળ હવે આ બાજુ અમે જે રૂમમાં રહીએ છીએ એટલે અમે શું જે વધારે મોટી થાય જો જમી બમી અંદરની અંદર મૂળ જાય તો આ દિવાલની અંદર આપણે થઈ જાય ક્રેક. એટલે વિચાર તો એવો છે કે આપણે લેબુડી કાઢી દઈએ, પણ આપણે આ બાજુ મોટી થાય તો વળી શું કે કોકને લેબુ બીજે જોઈતો હોય તો સીધો આપણે દરવાજો ખોલીને આવે લેબુ લઈને જતો હોય. ઘણા બધા બ્લોગ બનાવવાના છે, સારા બ્લોગ બનાવવાના છે. તો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પણ જરૂરથી કરી નાખજો, તો તમને બહુ મજા આવશે. આના પછીના બ્લોગ અમે બહુ સરસ મજાના બનાવવાનું અમે પ્લાનિંગ કરી રહ્યા છીએ કે આજે આપણે શું બનાવવાનો બ્લોગ, કાલે શું બ્લોગ બનાવવાનો, બહુ સરસ બ્લોગ બનાવવાના અમે પ્લાનિંગ કરી રહ્યા છીએ.